ચાલો તો યુનિટ 3નો બીજો પોઈન્ટ, આત્મહત્યા. તો આત્મહત્યા પ્રસ્તાવના. જ્યારે કોઈ સ્ત્રી આત્મહત્યા કરે તો તેના માટેનું એક અને મુખ્ય કારણ હોય છે અત્યાચાર. હા, એ મને કહેશે તો હું બની જઈશ. તેની સાથે થતા અનેક પ્રકારના અત્યાચારોથી થાકી હારી નિરાશ બની તે પોતાના જીવનને ખતમ કરવાનું પગલું ભરે છે. બરાબર છે. કોઈ પણ સ્ત્રી જ્યારે જો સ્ત્રી જ આત્મહત્યા કરે એવું નથી, પુરુષો પણ કરે, પણ અહીંયા આપણે સ્ત્રીઓના રેફરન્સમાં વાત કરીએ છીએ. એટલે સ્ત્રીઓ માટે છે કે એ આત્મહત્યા કરે તો એમાં મોટે ભાગે અત્યાચાર છે એ સૌથી મેજર કારણ હોય છે. બરાબર છે. અને એ અત્યાચારથી એ થાકી જાય, હારી જાય કે નિરાશ થઈ જાય ત્યારે એ આત્મહત્યાનું પગલું લે છે. અપમાન, અવગણના, અવહેલના, ત્રાસ, ઝૂલ, પીડા આપવી, ત્રાસ આપવો, મેણાટોણા મારવાથી શરૂ કરી અપહરણ, ધાક ધમકી આપવી, લગ્નનું વચન આપી જાતીય સંબંધ બાંધવો અને પછી તરછોડી દેવી, લગ્નનું વચન આપી બળાત્કાર કરવો, ધાક ધમકી આપી બળાત્કાર કરવો, વારંવાર બળાત્કાર કરવો, સામૂહિક બળાત્કાર, બ્લેકમેલિંગથી શરૂ કરી વર્તમાનમાં સોશિયલ મીડિયાના કારણે પણ આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. તો આગળ જોયું એમ કે સ્ત્રી છે એના માટે જ્યારે અત્યાચારો એનાથી સહન નથી થતા ત્યારે એ આત્મહત્યા કરે. બરાબર. અત્યાચાર કોને કહેવાય એનું આગળ છે એ કીધું છે કે અપમાન થાય, બરાબર, અવગણના થાય, એને નિગ્લેક્ટ કરવામાં આવે, બાજુમાં બેઠી હોય તો એને ના બોલાવે, એને ના પૂછે, એને જમવાનું ના કહે, ચા પીતા હોય તો એને ચા પીવાનું ન કહે. આ બધી છે એ અવગણનાના એક્ઝામ્પલ છે. બરાબર. અવહેલ ના કરવી, સેમ જ વસ્તુ. ત્રાસ આપવો, ઝૂલ આપવો, પીડા આપવી, ત્રાસ આપવો, બે વાર આવ્યું. મેણાટોણા મારવાથી શરૂ કરીને એનું અપહરણ. બરાબર. આટલું છે એ કદાચ સાસરાઓમાં થતું હોય. પછી અપહરણની વાત આવે છે એ બોયફ્રેન્ડ અપહરણ કરી જાય, મા બાપના અંદરના વેરઝેર હોય એમાં અપહરણ કરી જાય, છોકરીએ એકતરફી પ્રેમમાં ના પાડી હોય ને એ છોકરો એનું અપહરણ કરી જાય. બરાબર. ધાક ધમકી આપે, મારી સાથે સંબંધ નહીં રાખતો આમ કરી નાખીશ, તારા ભાઈને માર નાખીશ ને, તારા બાપને આમ કરી નાખીશ ને, તારા ફોટા વાયરલ કરી નાખીશ ને. બરાબર. બીજી ગમે એ પ્રકારની ધમકી. પછી લગ્નનું વચન આપીને જાતીય સંબંધ બાંધવો અને પછી તરછોડી દેવી. હજી 10-15 દિવસ પહેલાંનો કિસ્સો છે. સુરતની આજુબાજુની કોઈ ગામની છોકરી હતી, પૂના ભણતી હતી, અને એણે પોતાના ગામનો એક છોકરો, એમાં નામ લખેલું છે, મને છોકરાનું નામ યાદ છે, છોકરીનું નામ યાદ નથી, અથવા તો છોકરીનું નામ નહીં આપ્યું હોય, તો એણે સુસાઇડ કર્યું. તો ચિઠ્ઠી લખી કે આપણા ગામના છોકરાએ મને લગ્નનું વચન આપ્યું, મારી સાથે 1 વર્ષથી જાતીય સંબંધ બાંધ્યા અને પછી હવે એણે મને છોડી દીધી ને એને મને કીધું કે જો તું ગામમાં કોઈને કહીશ તો હું કહીશ કે તું પૈસા માટે મને દબાણ કરી દીધી, મેં તને પૈસા ન આપ્યા એટલે તે ગામમાં મારા માટે આવી ખોટી વાત છે એ ફેલાવી છે ને આવું બધું કર્યું ને છોકરીએ સુસાઇડ કરી નાખ્યું. બરાબર. તો આવા પણ કિસ્સાઓ આપણા સમાજમાં ડે બાય ડે વધતા જાય છે કે જ્યાં લગ્નનું વચન આપી અને જાતીય સંબંધ બંધાય. એમાં સોશિયલ મીડિયાનો બહુ મોટો રોલ છે. સોશિયલ મીડિયા દ્વારા મળે ને, ચેટિંગ ચાલુ થાય ને, વાતો ચાલુ થાય ને, ફોન કરે ને, મળવાનું નક્કી કરે ને, લગ્નના વચનો અપાય ને, હોટલોમાં મળે ને, ફરવા જાય ને, પછી લાપતા થઈ જાય ભાઈ. બરાબર. એટલે
લગ્નનું વચન આપી અને જાતીય સંબંધ બાંધવા અને એને કારણે આત્મહત્યા કરવાનું પ્રમાણ છે એ વધે છે. લગ્નનું વચન આપી બળાત્કાર કરવો, ધાક ધમકી આપી અને બળાત્કાર કરવો, વારંવાર બળાત્કાર કરવો, સામૂહિક બળાત્કાર કરવો, બ્લેકમેલિંગથી શરૂ કરી અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે પણ આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. ઓકે, વળી ભારતીય સમાજની વાત કરીએ તો ઉપરોક્ત કારણો સિવાય દહેજ પ્રથા, સ્ત્રી સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી, સમાજમાં પુરુષનું આધિપત્ય, સ્ત્રીમાં જ્ઞાનનો, શિક્ષણનો, જાગૃતતાનો અભાવ, સ્ત્રી માટે આશ્રય સ્થાનની કમી વગેરે જેવા કારણો પણ સ્ત્રીને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. બરાબર. ઉપરના બધા જે કિસ્સાઓ છે અથવા તો જે કંઈ બી કારણો છે એ કદાચ બની શકે કે ભારત સિવાય બીજા દેશોમાં પણ હોય. લગ્નનું વચન આપીને જાતીય સંબંધ બાંધવો કે રેપ થવો કે ગેંગ રેપ થવો, પણ પછી આગળ જતાં એ પર્ટિક્યુલર ભારતીય સમાજ માટે પણ આવે છે કે ભારતીય સમાજની અંદર કોઈ પણ સ્ત્રી છે એ આત્મહત્યા કરે છે તો એના કયા કયા કારણો હોઈ શકે. તો એની અંદર છે દહેજ પ્રથા. હજી હમણાં આગળ આપણે એની ઘણી બધી વાત કરી. પછી સ્ત્રીના સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી. કેટલા બધા છાપાઓમાં કિસ્સા તમે એવા વાંચશો કે પેટની બીમારી બહુ લાંબા સમયથી હતી, કંટાળીને વૃદ્ધાએ કે સ્ત્રીએ આત્મહત્યા કરી, માથાનો દુખાવો હતો આત્મહત્યા કરી, ડિપ્રેશનમાં હતી આત્મહત્યા કરી. કારણ કે આપણને સ્વાસ્થ્યની અંદર સૌથી જે બેદરકાર પાસું છે ને, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ એના માનસિક સ્વાસ્થ્ય માટેનું છે. કારણ કે આપણને લાગતું જ નથી કે માનસિક સ્વાસ્થ્ય માટે માનસિક રીતે આપણે અસ્વસ્થ હોઈ શકીએ. પહેલી વસ્તુ આ, બરાબર. બીજી વસ્તુ એને માટે થઈને ડૉક્ટર પાસે જવું જોઈએ, એ આપણને ખબર નથી પડતી. ત્રીજું મેજર વસ્તુ છે એ છે કે આપણે જ્યારે એવું લાગે કે માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી, ડૉક્ટર પાસે જવાનું છે કે જવું જોઈએ, એટલે આપણને એટલે કે જે અસ્વસ્થ છે અને એના ઘરના એ બધાને એમ થાય છે કે ગાંડી છે. પણ ગાંડા હોય એને જ માનસિક અસ્વસ્થ કહેવાય. ડિપ્રેશન છે એને ન કહેવાય, સ્ટ્રેસ છે એને ન કહેવાય, એન્ઝાઇટીને ના કહેવાય. તો એના માટે ગાંડાના ડૉક્ટર પાસે ન જવાનું હોય, સાયકિયાટ્રિસ્ટ પાસે જવાનું હોય, સાયકોલોજીસ્ટ પાસે જવાનું હોય. ઘણી બીમારીઓ તો એવી હોય છે કે ખાલી કાઉન્સેલિંગ કરો તો તમે સાજા થઈ જાઓ. ગામડાઓમાં જાઓ, માનસિક અસ્વસ્થ છે એટલે ભૂવા પાસે લઈ જાય. હું તમને એક વખત કહેતી હતી કે મારે હજી તમને કાંઈક વસ્તુ કહેવાની છે. એ આ તાંત્રિકોન, ભૂવાઓન, બાબાઓન, સાધુઓન, ગુરુજીઓન, એમાંય જો વહુને છોકરું ન થતું હોય તો કેટલી વિધિ કરાવે. પછી એટલે આ કહે બાજુના રૂમમાં એકલી વહુને લઈ જઈને વિધિ કરવાની છે, પછી વિધિ થઈ જાય. કેટલું સ્ત્રીનું શોષણ આ રીતે, જે મને યાદ નહોતું આવતું ને આ. તો એટલી બધી અંધશ્રદ્ધા છે ગામડાઓની અંદર અથવા અમુક પછાત વિસ્તારોની અંદર કે જ્યાં માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યની સાથે જોડતા જ નથી. એ સીધું એને પ્રેત લાગેલું છે ને, ભૂત લાગેલું છે ને, ફલાણું છે ને, ઢીકણું છે ને, ભૂવા પાસે લઈ જાય ને, તાંત્રિક પાસે લઈ જાય ને એનું શોષણ થાય ને. તો આ ભારતીય સમાજની એક વિશેષ અત્યાચાર છે સ્ત્રીઓ પર. તો માનસિક સ્વાસ્થ્ય, બરાબર. એના પછી છે સમાજમાં પુરુષનું આધિપત્ય. આ જ કિસ્સાની અંદર તમે જુઓ કે એ પુરુષનું એના પતિનું કેટલું બધું આધિપત્ય હતું કે ક્યાંક એનો ઉલ્લેખ એવું થાય છે કે એણે એવું કીધું કે તે પોલીસ કેસ ન કર્યો હોત ને તો હું તને લઈ જાત. પણ ભાઈ તે પોલીસ કેસ એને કરવો પડે એટલો બધો અત્યાચાર જ શું કામ છોકરી ઉપર કર્યો? તો પુરુષનું આધિપત્ય બહુ બધું છે આપણા સમાજની અંદર, એમાં પર્ટિક્યુલર સમાજની અંદર, પર્ટિક્યુલર કુટુંબોની અંદર. પરિણામે સ્ત્રીથી જ્યાં સુધી સહન થાય છે ત્યાં સુધી એ સહન કરે છે. એક ટાઈમ એવો આવે છે કે એનો શ્વાસ રૂંધાઈ જાય છે. પિયરના રસ્તા તો બંધ જ હોય, અથવા તો સમાજની માળખાકીય વ્યવસ્થા એવી છે કે છોકરીને એવું થાય કે પિયર જઈશ તો મારા મા બાપની આબરૂ જશે ને મને કોણ સાચવશે ને મારા ભાભીના ભરોસે રહેવું, મારી નાની બેનના લગ્ન બાકી છે ને મા બાપ છે ત્યાં સુધી તો રાખશે, પછી હું શું કરીશ. એટલે વળી પાછો ઓલો શિક્ષણનો અભાવ આવે. ગઈકાલે હું ને મારી નાની ડોટર ક્યાંક ચક્કર મારવા ગયા હતા, એટલે એણે મને એક પ્રશ્ન પૂછ્યો. એન્જિનિયરિંગમાં છે, મને ખબર છે. એટલે
એણે મને એની 2-3 ફ્રેન્ડ્સના નામ આપીને કીધું કે મમ્મી આ લોકોનું ખબર જ છે કે એન્જિનિયરિંગ પૂરું થતાં તો એ લોકોના મેરેજ થઈ જશે અથવા તો લાસ્ટ સેમેસ્ટર કે લાસ્ટ યરમાં હશે ત્યાંની સગાઈ થઈ જશે અને તરત એના લગ્ન થશે, તો એ શું કામ એણે એન્જિનિયરિંગ કરીને સીટ બગાડે છે? એટલે મેં એને કીધું કે પ્લાન બી કહેવાય બેટા. પ્લાન એ પ્લાન બી શું? એટલે તો જનરલી એવું હોય કે આપણે જિંદગીની અંદર કેટલાક વિકલ્પો વિચારીને રાખ્યા હોય, એવી રીતે બીજું આ વિકલ્પો એટલે પ્લાન બી, બીજો વિકલ્પ. પહેલો વિકલ્પ લગ્નનો, કે કોઈ પણ કારણસર માનો કે ભવિષ્યની અંદર એની જિંદગીમાં એવી કાંઈક તકલીફ આવી તો એની પાસે એક સારી ડિગ્રી હશે ને તો એ નોકરી કરીને પોતાની એ સમસ્યાને સોલ્વ કરી શકશે. બરાબર. અને પછી મેં એને કીધું બી કે વન્સ અપોન અ ટાઈમ, સાચું છે, આ હકીકત એ છે કે વન્સ અપોન અ ટાઈમ આવા પ્રોફેશનલ કોર્સમાં છોકરી જાય અને પછી એ ઘરે બેસી જાય ને અથવા પરણી જાય, મેરેજ થઈ જાય એના, તો મને એમ છે ને એવું થતું કે અરે યાર એક સીટ બગાડી. પણ હું જેમ જેમ મોટી થતી ગઈ, જેમ જેમ સમસ્યાઓનો સામનો કર્યો, જેમ જેમ સમાજમાં શું થાય છે જોયું, તો મને એવું લાગ્યું કે ના આ સીટ બગાડી ન કહેવાય. આ ભવિષ્યમાં છોકરીને જો કંઈ તકલીફ થાય છે ને તો આ ડિગ્રી છે ને એ એને સર્વાઈવ કરાવી દેશે. એટલે મને એવું કીધું કે મમ્મી માનો કે આ મારી XYZ ફ્રેન્ડ છે, એણે અત્યારે એન્જિનિયર થઈ ગઈ, એના મેરેજ થઈ ગયા, 5 વર્ષ એના લગ્ન જીવન સારું રહ્યું, પછી એની હાવ એને નોકરી કરવાની આવી, તો એને નોકરી મળે? મેં કીધું હા મળે ને, કેમ ન મળે? મળે. તો મને યાદ છે કે મારા ઓળખીતામાં એક છોકરીએ PhD કર્યું પછી હાઉસવાઈફ થઈ ગઈ ને તો સૌથી વધારે વિરોધ મારો હતો, PhDની એક સીટ બગાડી. ના, હવે આજે મને સમજાય છે કે ના, એના ઘરમાં સંજોગો વિપરીત આવે તો એ ડિગ્રી એને સર્વાઈવ કરી દેશે. તો એવી રીતે આપણા સમાજની અંદર પુરુષનું આધિપત્ય અને હજી કદાચ આમાં છે જ, આમાં સ્ત્રીમાં જ્ઞાનનો અને શિક્ષણનો અને જાગૃતતાનો અભાવ. આને કારણે પણ સ્ત્રીઓ છે ને આત્મહત્યા કરવાની થાય છે, શિક્ષણ નથી. એટલે મને હવે મારું આખું, હું જ એક છું, મેં એક્ઝામ્પલ આપ્યું, વન્સ અપોન અ ટાઈમ મને આવી ડિગ્રી છે એમાં છોકરીઓ જાય પછી પરણી જાય ને ડિગ્રીનો કાંઈ ઉપયોગ ન કરે કે નોકરી ન કરે તો મને બહુ આમ વિરોધ આવતો હતો. હવે મને સમજાય છે કે ના જરૂરી છે. તો એ આ કારણ છે કે જેને કારણે પણ સ્ત્રી છે એ આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. અને બીજું છે સ્ત્રી માટે આશ્રય સ્થાનની કમી. એટલે જ આની અંદર પાછળ નારી સંરક્ષણ ગૃહ ને સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા પોલીસ સ્ટેશનના બધાની માહિતી એટલે જ આપી છે કે તમને ખબર પડે કે મા બાપ નથી રાખતા, મા બાપ છે નહીં, તમારે એની ઘરે નથી જવું, તો તમારા માટે સરકારે કેટલાક આશ્રયના સ્થાનો રાખ્યા છે જ્યાં તમે ફ્રી ઓફ કોસ્ટ જઈને રહી શકો છો. અને માટે એને થાય છે કે આત્મહત્યા કરી લઈએ. બરાબર. આ ઉપરાંત બીમારી, માનસિક બીમારી, મેનોપોઝ તથા ભણતરના ભારને કારણે પણ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે. 10મા 12માની કેટલી છોકરીઓ આત્મહત્યા કરે. બોર્ડનું એક્ઝામ શરૂ થવાની હોયથી ત્યારથી શરૂ કરીને બોર્ડનું રિઝલ્ટ આવે ને ત્યાં સુધીના છાપા વાંચો તો તમને રોજ ના સહી પણ એક બે કિસ્સાઓ તો મળે જ. પેપર ખરાબ ગયા આત્મહત્યા, નાપાસ થયા આત્મહત્યા, ભણવાનું ભારે લાગે છે આત્મહત્યા. 8મા ધોરણની છોકરીઓને ભણતરનો ભાર લાગે, આત્મહત્યા કરી લે. તો સ્ત્રી આત્મહત્યામાં ઇવન છોકરાઓ બી ભણતરના ભાવ હેઠળ આત્મહત્યા કરે છે, પણ વાત અત્યારે છોકરીઓની છે. તો બીમારી, માનસિક બીમારી, મેનોપોઝમાં શું થાય ને એને ઘરનાએ સપોર્ટ આપવો જોઈએ એવી તો આપણા સમાજમાંથી જાગૃતતા જ નથી આવી. પરિણામે એ ત્યારે એક ઉદાસીનો ફેસ આવે એ ટાઈમ મેનોપોઝમાં. ખબર ન પડે, ઓચિંતું મન ઉદાસ થઈ જાય, રોવા માંડે, એકદમ ગુસ્સો કરવા માંડે, રાડો પાડવા માંડે. બરાબર. પણ ઘરનાને ખબર જ નથી પડતી કે આને મેનોપોઝ છે. મેનોપોઝ માટે કેટલી બધી દવાઓ છે, કેટલા બધા મેડિટેશન છે, યોગા કરો, મનગમતું કરો, ગાર્ડનિંગ કરો, પેટ્સની આરે રહ્યો. પેટ્સ એટલે ઘરમાં પાળેલા કૂતરા હોય, બિલાડી હોય, શેરીના કૂતરાઓ હોય, ગાયને માથે હાથ ફેરવો, બાળકો સાથે સમય સ્પેન્ડ કરો, ગમતું કરો, દવાઓ લ્યો કે જેથી કરીને હોર્મોન્સમાં બેલેન્સ આવે, યોગા કરો. આપણો જાત અનુભવ છે એટલે આ બધું જ મેં કર્યું છે ત્યારે હું સર્વાઈવ થઈ છું. તો એમાં પણ એવો ઉદાસીનો ફેસ આવે ને કે તમારું મગજ કમ્પ્લીટલી અમુક પીરિયડ માટે બ્લેન્ક થઈ જતું હોય અને એમાં માણસો સ્ત્રીઓ આત્મહત્યા કરતી હોય. બરાબર. પછી એમાં પણ એવી આર્ગ્યુમેન્ટ્સ થાય કે વડીલો હોય એમ કે અમને તો કાંઈ નહોતું થયું, અમારે તો આમ વયું ગયું તો અમને તો ખબર નહોતી પડી. પણ એ આખો ટાઈમ જુદો હતો.
જોઈન્ટ ફેમિલીમાં હતા, ઇન્સિક્યોરિટી ફીલ નહોતી કરવાની, સ્ત્રીઓને એકબીજાની હૂંફ હતી, દેરાણી જેઠાણી, કાકાજી, મામા, કાકીજીની વહુ, કાકીજી, એની વહુઓ, બધાયના બેનપણા હતા, એકબીજાની સાથે વાતોચીતો કરી લેતા હતા, બધું શેર કરી લેતા હતા. એમાં ને એમાં મેનોપોઝ ક્યારે આવ્યું ને ક્યારે વયું ગયું ન ખબર પડે. હવે જોઈન્ટ ફેમિલી નથી, સ્ત્રી પોતે નોકરી કરતી હોય, અસલામતી કેટલી પ્રકારની હોય, વાતાવરણ કેટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે, ખાવા પીવાના આપણા કેટલા ખરાબ થઈ ગયા છે. તો હવે મેનોપોઝમાં બહુ તકલીફો થાય છે. હજી ઘણાને નથી થતી, ઘણાને થાય છે, ઘણાને માનસિક વધારે થાય છે, ઘણાને શારીરિક વધારે થાય છે. તો એ સમજવું જોઈએ અને ત્યારે એને ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જવા પડે, એને સાચવવા પડે, એને સંભાળવા પડે, એની સાથે વાત કરવી પડે, એને ચાનો કપ પકડાવીને બનાવીને પીવડાવવો પડે કે લે મમ્મી પી. તમારા બધાની મમ્મી આ પીરિયડમાં હશે. મેનોપોઝ એટલે શું એ ના ખબર હોય, તમને ખબર છે મેનોપોઝ એટલે શું? ચાલો મને કહો, આટલું બધું સમજાવી દીધું, એક જણા મને કહો ખબર છે મેનોપોઝ એટલે શું? હા કે ના કહો? કેમેરો મારી તરફ છે, તમારું મોઢું નહીં આવે. ખબર છે શું મેનોપોઝ એટલે? એક્ઝેક્ટલી, પીરિયડ્સ ધીરે ધીરે કરીને જે પૂરા થવાનું, બંધ થવાનો જે ગાળો આવે છે ને એને મેનોપોઝ કહેવાય. અને એમાં શરીર જ ભાગ ભજવે છે એવું નથી, ઘરનું ને બહારનું વાતાવરણ. કારણ કે અત્યાર સુધી શું હોય, બધું 40+ થાય. તો ત્યાં સુધી તો તમે બધા નાના નાના હો એટલે તમારી આગળ પાછળ મમ્મી ફરતી હોય એટલે ત્યાં સુધી એને લાગે પોતાનું મહત્વ છે ને, પોતાની જવાબદારી છે ને, પોતાની ફરજ છે ને. પણ પછી શું થાય, તમે મોટા થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા, હવે તમારું એને કાંઈ કરવાનું નથી. એમાં જો 2-4 વાર તમે કહી દીધું હોય મમ્મી તને ન ખબર પડે, તો આ બધી જ વસ્તુઓની અસર અથવા તો લગ્ન જીવન કે લગ્ન પહેલાના આટલા વર્ષોમાં જે કાંઈ બી અન્યાય થયા હોય, જે કાંઈ બી એની સાથે ખોટું થયું હોય, આ બધું છે ને અત્યારે સપાટી ઉપર આવે. મારી સાથે શું થયું, મારે શું કરવું હતું, મેં શું જોતું હતું, શું મળ્યું, મારી તો કોઈ કદર ન કરીને, મારા તો શોખ બધાય દબાવી દીધા ને આ બધા માટે જ કર્યું ને હવે એ લોકોને મારી કિંમત નથી ને. એમાં જો એ ટાઈમે તમે કીધું હોય તને ન ખબર પડે તો એ ડાયલોગ પહેલાં આવે, લ્યો હવે મને કહે છે મને ખબર ન પડે. આ બધું સપાટી પર આવે. આ મેનોપોઝ. અને મેનોપોઝમાં સ્ત્રીઓ આત્મહત્યા, એક ક્ષણિક જ ઓલામાં આત્મહત્યા કરે છે, એવા ઘણા કિસ્સા હોય છે. બરાબર. અને ભણતરનો ભાર, આગળ ઘણું બધું સમજાયું એના માટે. આ બધા જ કારણો છે કે જેને કારણે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે. હવે છે આત્મહત્યાનો અર્થ. આત્મહત્યા એટલે ઈરાદાપૂર્વક પણ મજબૂરીથી પોતાના જીવનનો અંત લાવવાની પ્રવૃત્તિ. બરાબર. શું આત્મહત્યા એટલે કે ઈરાદાપૂર્વક, પણ પછી મેં ઇન્ટુ બ્રેકેટ લખ્યું છે મજબૂરીથી. ઈરાદાપૂર્વક સાચું, પણ કોઈ રાજી ખુશીથી આત્મહત્યા કરવા જાય? હે, આ છોકરીનો વિડીયો જોજો, ક્યાં એણે એવું કીધું કે રાજી, હાલે એક જગ્યાએ બોલે છે કે ખુશ છું, મા બાપ અચ્છે ભી લે, દોસ્ત અચ્છે ભી લે, વગેરે વગેરે. પણ એ કેને આપણે માની લીધું કે એ ખુશ હતી, આત્મહત્યા કરવા જાય છે. એના ફાધરની છેલ્લે કે છે કે બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફના દેના. એમાં ક્યાં તમને એવું લાગતું હતું કે રાજી ખુશીથી કરે છે? ભલે સ્માઇલિંગ ફેસ સાથે કે. તો આત્મહત્યા છે એ ઈરાદાપૂર્વક પણ મજબૂરીથી કરાયેલી એક પ્રવૃત્તિ છે. બીજું એની વ્યાખ્યા છે એ છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા આપે છે કે સુસાઇડ ઇઝ ધ એક્ટ ઓફ વોલેન્ટરી એન્ડ ઇન્ટેન્શનલ સેલ્ફ ડિસ્ટ્રક્શન. એટલે કે આત્મહત્યા પોતાની ઈચ્છાથી જાણી જોઈને કરવામાં આવેલું પ્રયોજાત્મક કાર્ય, જાણી જોઈને કરેલી ક્રિયા છે. બરાબર. કોઈ પણ કારણ, કોઈ પણ પરિસ્થિતિ કે જેનાથી તમે આમ ગળે આવી ગયા છો ત્યારે તમે આત્મહત્યા કરવા જશો. અને ટૂંકમાં એને સમજવું હોય તો ઇંગ્લિશની અંદર જે આખો શબ્દ છે આત્મહત્યા એટલે કે સુસાઇડ, એને છૂટું પાડીને સમજાવવામાં આવ્યું છે કે લેટિનની અંદર સુઈ અને સીડિયો, આ બે શબ્દો પરથી સુસાઇડ છે એ બન્યું. સુઈ એટલે શું? તો કે પોતાની જાત, અને સીડિયો એટલે મારી નાખવું. એટલે કે સુસાઇડ એટલે પોતાની જાતને મારી નાખવી, અથવા તો ગુજરાતી અર્થ કરીએ તો આત્મહત્યા એટલે આત્મ એટલે પોતે. બરાબર. અને હત્યા એટલે મારી નાખવું. આમ આત્મહત્યા એટલે પોતાની જાતને મારી નાખવી એટલે આત્મહત્યા. હા, એની વ્યાખ્યા થઈ. હજી આગળ જોઈએ. એલ્વિન સ્ટેન્જર
એવું કહે છે કે આત્મહત્યા એ પોતાની જાતનો નાશ કરવાના હેતુવાળું સભાનતાપૂર્વકનું પ્રાણઘાતક કૃત્ય છે. પેલી વ્યાખ્યા છે એની સાથે ઘણી સિમિલર આવે છે. જાણી જોઈને કરેલી એક એવી ક્રિયા કે જે પ્રાણઘાતક છે. જ્યારે કેટલીક સ્ત્રીઓ દ્વારા યાતનામય દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવા સતત તંગદિલીના અનુભવમાંથી મુક્ત થવાની ઈચ્છાથી કરવામાં આવેલું કૃત્ય એટલે આત્મહત્યા. આયેશાના કિસ્સામાં જોશો તો તમને આ વ્યાખ્યા છે બરાબર ફિટ બેસેલી દેખાશે કે યાતનામય અને દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવા માટે. તમે જેને પ્રેમ કરો છો, જે તમારા પ્રેમની કદર નથી કરતું, એને પૈસા જોઈએ છે, તમારાથી છૂટા પડવાના એ બાનાઓ ગોત્યા રાખે છે અને બાનાઓ આપ્યા રાખે છે. અને આ પીડા છે. આ પીડા એક લેવલથી વધારે સહન નથી થતી ત્યારે આત્મહત્યા થાય. તો સ્ત્રી માટે આ વસ્તુ છે કે જ્યારે યાતનામય દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવા અને સતત તંગદિલીના અનુભવોમાંથી મુક્ત થવાની ઈચ્છાથી કરવામાં આવેલું કૃત્ય એટલે આત્મહત્યા. આ બુદ્ધિ વગરનું, વિચાર્યા વગરનું પગલું નથી. અમુક કિસ્સાઓમાં એક ક્ષણિક છે. એટલે આપણા અનુભવી લોકો છે એ એવું કહે કે જ્યારે કોઈ સતત મરવાની વાતો કરતા હોય ને ત્યારે એની યારે બેસીને વાતો કરવી, એને સાંભળવી, એને જરૂરી હોય એવી સલાહ દેવી, એનું કાઉન્સેલિંગ કરવું. તો એ ક્ષણ જો તમે એની બચાવી લ્યો ને તો એ માણસ બચી જાય. પણ મોટાભાગના કિસ્સાઓ છે એ બુદ્ધિ વગરને વિચાર્યા વગર નથી હોતા. કારણ કે આ બધી જ યાતનાઓ, પીડાઓ, તંગદિલીઓ છે એ લાંબો સમય સુધી એને સહન કરી હોય ને પછી એને લાગતું હોય કે હવે સહન નહીં થાય, ત્યારે એ સમજી વિચારી અને પછી આ પગલું લે છે. સભાનતાપૂર્વક થાકી હારી નિરાશ થઈને કે ઘણી વખત ઉશ્કેરાટમાં લેવાય છે. ઉશ્કેરાટમાં લેવાય એ ક્ષણિક હોય છે. એ ક્ષણ જો જાળવી ગયા તો થઈ ગયું. પણ જે બહુ લાંબો સમયથી તંગદિલી ભરેલા સંબંધોમાં રહેતા હોય, પુરુષના આધિપત્યમાં જીવતા હોય, વારંવાર અપમાન થતું હોય, દહેજ માટે ત્રાસ દેવાતો હોય, દીકરીઓ જન્મતી હોય અને એને ત્રાસ દેવાતો હોય, બરાબર, ત્યારે છે ને એ લાંબા સમયના અત્યાચારને અંતે એ થાકી હારી અને સુસાઇડ કરે છે. અને હવેના કિસ્સાઓમાં તો એવું બને છે કે સ્ત્રી આત્મહત્યા કરે ને જો બાળક હોય ને તો એને ભેગું લેતું જાય. કારણ કે એને ખબર જ છે કે જેને મને ન સાચવી મારા બાળકને શું સાચવશે. એમાં દીકરીઓ હોય ત્યારે તો ખાસ સામૂહિક આત્મહત્યા. કારણ કે હવે કુટુંબ વ્યવસ્થા એવી થઈ ગઈ છે, જોઈન્ટ ફેમિલીઓ ઓછા થતા જાય છે, દરેકના જીવ, દિલ, હૃદય ટૂંકા થતા જાય છે, બીજા માટે કરવાની ભાવનાઓ આપણામાં ઓછી થઈ જાય છે. અને જે સગીમાં કરી શકે એ કોઈ ન કરી શકે એ આપણે સ્વીકારી લીધું છે. માટે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે પોતાના બાળકને ભેગું લેતી જાય. કેટલા કિસ્સાઓ બને છે આપણા સમાજમાં. છતાંય આપણા સમાજની ક્યાંય આંખ નથી ખુલતી કે આપણે હવે સુધરવું જોઈએ. આ ઘંટી વાગે છે, ફરીથી વાતી જ આવે, આપણને એમ થાય છે મને શું, બરાબર. 1950ના અરસામાં ગુજરાત અને તામિલનાડુમાં સ્ત્રી આત્મહત્યાના બનાવો વધવાથી તપાસ સમિતિઓ નિમાણી. ત્યારે ભારતના દર વર્ષે 1 લાખની વસ્તીએ 6 કિસ્સા બનતા હતા. 1950ની અંદર સ્ત્રી આત્મહત્યાના કિસ્સા છે એ દર 1 લાખ સ્ત્રીએ 6 હતા. 20મી સદીના અંત સુધીમાં આ આંકડો 1,09,000 થયો. ગુજરાતમાં દહેજ, સાસરીઓના ત્રાસ સ્ત્રીની આત્મહત્યા માટેનું મુખ્ય કારણ છે. કારણ કે ભારતમાં 15 થી 35 વર્ષની સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. 15 વર્ષ સુધી બહુ ખબર નથી પડતી અને 35 પછી છે ને ધીરે ધીરે ઠેરાવપણું આવે અને કાં તો બાળક મોટું થતું હોય ને એટલે ઈ આડું આવે કે હું મરી જઈશ તો આનું કોણ, બરાબર. એટલે 15 થી 35 છે ને એ સૌથી અઘરો પીરિયડ છે. 35 વર્ષથી નાની હશે ને તો એનું બાળક નાનું હશે એટલે પોતાને લઈને બાળકને લઈને આત્મહત્યા કરી લેશે. પણ 35 પછીની બાળકે મોટું થઈ ગયું હશે તો એ મા ભેગું મરશે નહીં. એ કૂએ પડવાનું હોય, અગાસીમાં પડવાનું હોય, પંખે ટીંગાવાનું હોય, ઝેર પીવાનું હશે. એનામાં બુદ્ધિ આવી ગઈ છે. એ પોતે તો નહીં કરે, પોતાની ઉપર તો માને નહીં કરવા દે પણ માને પણ અટકાવશે. અંધશ્રદ્ધાને લીધે પણ આત્મહત્યાઓ થાય છે. હમણાં સાઉથની અંદર એક કિસ્સો હતો જેમાં મા બાપે 2 દીકરીઓને ઝેર પીવડાવી દીધું. શું તો કે કોઈ તાંત્રિકે કીધેલું હતું દીકરી જીવતી થશે. અરે પણ જે જીવતી જ હતી એને ઝેર પીવડાવીને ક્યાં ખતરા કરવાના હતા કે પાછી જીવતી થાય છે કે નહીં.
તો અહીંયા કદાચ એ એક મુદ્દો ચૂકાઈ ગયો હોય તો આ પણ છે કે અંધશ્રદ્ધાને લીધે પણ આપણે આત્મહત્યાઓ કરીએ છીએ. આમાં તો મા બાપે મારી નાખી, પણ હોય છે ઓલા દેવીને શું કરે, વધેરે પોતાનું માથું, એ આત્મહત્યા જ છે. તમે એવું વિચારો છો કે એ દેવી તમને પાછા જીવતા, દેવી હોય, ભગવાન હોય, કોઈ પણ હોય. પછી છે આ ઉપરાંત ભણતરનો ભાર, પરીક્ષામાં નાપાસ થવાનો ડર, પ્રેમમાં નિષ્ફળતા તથા બ્લેકમેલિંગના કારણે પણ સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ભણતરનું ભાર આગળ આપણે જોયું છે, પરીક્ષામાં નાપાસ થવાનો ડર આપણને ખબર છે, પ્રેમમાં નિષ્ફળતા અને બ્લેકમેલિંગ આ બધું જ આગળ આપણે સમજ્યા કે આ બધાને કારણે પણ સ્ત્રીઓની અંદર આત્મહત્યાનું પ્રમાણ વધે છે. કારણ કે પાછું આબરૂની સાથે આપણે જોડીએ છીએ ને, કોઈ બળાત્કાર કરે છે, બ્લેકમેલ કરે છે, જાતીય સંબંધો પ્રેમના નામે બંધાયેલા છે ને એના ફોટા હોય, એની ક્લિપ હોય, એ વાયરલ કરશે, એને મા બાપને મોકલી દેશે, એને આધારે બ્લેકમેલ કરે છે, એટલે આપણે ડરીને આત્મહત્યા કરી નાખીએ. કારણ કે આબરૂ, ઇજ્જત બધું જ છે એ સ્ત્રીને જ છે, પુરુષને છે એવું આપણને લાગતું નથી. એટલે એ પુરુષ એ મુદ્દા પર બ્લેકમેલ કરે. કુટુંબ વ્યવસ્થા પણ એવી છે કે આપણે કોઈ દિવસ દીકરીઓને એવી છૂટ જ નથી આપતા કે જેથી કરીને આવી કોઈ પણ તકલીફ હોય તો એ તમારી સાથે વાત કરી શકે. ભૂલમાંય જો તમને કોઈ છોકરો ગમતો હોય અને ઘરે જઈને વાત કરી હોય ને તો એવા કેટલાય કુટુંબો છે કે હજી તો વાત કરે નહીં, પહેલાં તો દીકરીને ધબેડી જ નાખી હોય, ભણવાનું પૂરું રૂમમાં પૂરી દીધી, વહેલામાં વહેલી તકે છોકરો ગોઈતો પરણાવી દીધો. તો આવું કંઈ થાય અને કહે કે બળાત્કાર થયો છે કે પ્રેમના નામે છેતરાણા છે કે પ્રેમના નામે જાતીય શોષણ થયું છે, એવી વાત ઘરે માતા પિતાને કહી શકાય એવી હિંમત, એવો વિચાર, એવી કલ્પના, એવું સપનું આપણને ન આવે. પછી દીકરી આત્મહત્યા કરી લે ને પછી મા બાપ રોવે, હાય હાય અમને કીધું હોત ને આમ ને તેમ ને. પણ બાપા તમે એવું કોઈ દિવસ વાતાવરણ જ નથી આપ્યું, તમે કોઈ દિવસ એવી વાત જ નથી કરી કે બેટા કાંઈ તકલીફ હોય અમે છીએ, ભૂલ તો થાય, અમારાથી એ થઈ છે, જો એમાંથી અમે બેઠા થયા ને, આવું તમને કોઈ દિવસ મા બાપે કીધું તો દીકરી હિંમત કરે ને કે ભાઈ મારાથી આવી ભૂલ થઈ છે, મને આ છોકરો ગમે છે. છોકરીઓ ભાગીને લગ્ન કરે છે ને એમાં આ જ વસ્તુ છે, એ ભાગ ભજવે છે કે મા બાપે કોઈ દિવસ એવા ફ્રેન્ડલી સંબંધ જ નથી કર્યા કે એ એવું કે બેટા છોકરો, જો આપણા ઘરમાં લવ મેરેજ નથી થતા, પણ છતાંય તારી જિંદગીમાં કોઈ છોકરો આવે તો તું કોઈ આડું પગલું ભરી પહેલાં અમને કહેજે. આવું કોઈ દિવસ મા બાપ આપણને કહે છે? નથી કહેતા, બસ ભાગીને લગ્ન કરીએ. અને જો એ પાત્ર ખોટું નીકળ્યું ને તો પછી હાલત બહુ ખરાબ થાય, પછી આત્મહત્યા કરવાની આવે. ગંગુબાઈ કાઠિયાવાડી, એનું સ્ટોરી છે જ વાંચી, બરાબર. હવે એ 1950-60ની આસપાસની રિયલ સ્ટોરી છે કે એમાં એ જ છે કે પોતાના પ્રેમીની સાથે ભાગી ગઈ, પ્રેમીએ થોડો વખત રાખીને પછી એને રેડ લાઇટ એરિયામાં વેચી દીધી. આજે એ જ હાલત છે. એટલે મા બાપે થોડાક ફ્રેન્ડલી સંબંધ રાખવા જોઈએ કે જેથી કરીને આવું ન કરે દીકરી. અને પાત્ર સારું નીકળું તું તો વેરી ગુડ, પણ જો ન નીકળવું, વેચી નાખી, છોડી દીધી, લગ્ન ન કર્યા, લગ્નના નામે છેતરી, ત્યારે છે ને એ છોકરી માટે આત્મહત્યા સિવાય બીજું કંઈ બાકી રહેતું નથી. નારી સંરક્ષણ ગૃહમાં જવાય એવું ત્યારે મગજમાં ન આવે, ત્યારે તેમ થઈ જાય હવે હું શું કરીશ, હાય હાય હું તો બરબાદ થઈ ગઈ, સુસાઇડ. બરાબર. એટલા માટે થઈને આપણું ઘરનું વાતાવરણ છે એ સમયની સાથે થોડું બદલાવાની જરૂર છે. અહીંયા સુધીનું રાખીએ, કારણ કે પછી સ્ત્રીના આત્મહત્યાના કારણો છે એ ઘણા બધા છે, એટલે કન્ટિન્યુઅસ રહીએ. એટલા માટે થઈને આપણે આજે અહીંયા સુધીનું રાખીએ. અને આઈ થિંક નેક્સ્ટમાં તમારું આ ચેપ્ટર છે એ પૂરું થશે, એટલે નેક્સ્ટ ફ્રાઈડે આપણે આ પૂરું કરશું. બરાબર? ઓકે, બાય.